જેડા નસાટી વાદળા કાળા ધોબળા કંબારે જોગે કાઈસ મોતે રાતી માથે ઉતેરા ધરાર કાતો દીકોરા પોરલા આહારી મંડાણી ધડી એક ધારા મેઘ દાદા મંડાણા કંબારા બલા વાદળા કુંભી કાળા મેઘ વાળા ધરા માથે સોમસારા જગર કે સગણ સમાડ ધતો વાળા ફેરી ધડી સડી ચંદ્ર ફોજે ઇન્દ્ર વાળી કાટા મેઘ રાજા થૂટા કુંભના રાગા વાદળા કાળા ધોબળા કંબારે જોગે કાઈસ મોતે રાતી માથે ઉતેરા ધરાર કાતો દીકોરા પોરલા આહારી મંડાણી ધડી એક ધારા મેઘ દાદા એક ધારા હાડો રાજભા ધડી 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 ઇન્દ્ર વાળી કાટા મેઘ રાજા થૂટા કુંભના ગાડ વીજળી મસાલુ વાળી જાળની આકાશ વાગી ધારી રંગ લીલા પીળા કેથિયા ધનુષ થોપ ધારા હલકારા મોહલા ધીંગોરા સારા મેઘ હોત રાજા તેડા હારી થામનું લેડા હલતી મેદાન માથે યોગ નોટી ખોદ સામે બાર બાને હાલા શાહી મોગ લોટી ખોદ માથે એકલો તાટકો રાણો અટકો એકતાવીના તપુના મંડાળ માંડ્યા રાજપૂતી ખોદ માથે દો મહાદેવ નામ ધારી અને અકબર ઘોર અંધાર અને ઊંઘાણા હિન્દુ અવર હા કિશોર મામા તેદી જાગે જગદા ધાર હજી મારો ફોર હે રાણ પ્રતાપ સિંહ 76 દુહા લખ્યા દુરસાજી આઠાએ પણ બાપુ એક દુહો અદ્ભુત કીધો કે માઈ એડા પુત્ર જડ જેળો રાણ પ્રતાપ અકબર હૂતો ઓજપે જાણે શિરાણે શાહ આરાવલીની ગાળીઓમાં પથ્થરનું ઓસીકું કરીને હૂતેલા મહારાણા પ્રતાપને બાપુ ઊંઘ આવી જતી હતી પણ દિલ્હીના જનાનખાનામાં મખમલના ગાઈડલામાં અકબરને રાતમાં 3 વાર પથારી બદલવી પડે આ જ રાણો પ્રતાપ કહેવાય આ મહારાણો પ્રતાપ કહેવાય હા હા એટલા માટે લેડે હલતી મેદાન માથી જવ લોની ધોજ નામે બાર માને હાલા શાહી મોગ લોની ધોજ માથે એકલો તાટકો રાણો હટકો એકતાવના બપુના મંડાળ માડા ધોજ માથે હા ભલી વેનારી કટારી લાંગા હતા દી કળા કે ભાણ સંભારી કટારી માયો હવે તે સંગ્રામ જાતો હેમ સારી નિસુ રીવ નારી સાત્ર ભાગા હૈયા આજા ભૈયા માંગે તારી દોઠારી એ નામ ભલી વેનારી કટારી લાંગા હતા દી કળા કે ભાણ સંભારી કટારી માયો હવે તે સંગ્રામ હેમ સારી નિસુ રીવ નારી સાત્ર ભાગા હૈયા આજા ભૈયા કાબો પાકિસ્તાન નો એક થઈ જાય હૃદયથી કહું છું આઈ રિસ્પેક્ટ યુ ફ્રોમ ધ બોટમ ઓફ માય હાર્ટ તમારા ઉપર પ્રેમ છે એટલે કહું છું કે જ્ઞાતિના વિરોધ કરવા ભેગા નથી થયા કોઈ જ્ઞાતિનો માણા હામો મળે તમારી ગાડી લઈને નીકળો ઘણીવાર બોલ્યો છું જાતું કરી દેજો યાર જો આપણી એની યુનિટી હરકી થઈ ગઈ ને એટલે પરસેવો વળી જવાનો છે એટલું યાદ રાખજો તમારે કોઈને વેમ હોય ને બાયુ ચડાવવાના કાઢી નાખજો આપણે તો વાતું કરી છે પેલા તો અડી જાય છે એટલું યાદ રાખજો એક થઈ જાજો મોડું ન કરતા હિન્દુસ્તાન માટે વતન માટે માતૃભૂમિ માટે આયા સંતોએ હાથમાં તલવારો લીધી છે સમય આવે ને તેથી ઓળખાણ દેવી પડે રાજભા ઘણા એમ કે એક્ચ્યુઅલી હવે ફોરવર્ડ થઈ જવાય એક્ચ્યુઅલી હવે આ બધા ઝઘડા ના કરાય તમારા અગાસી ઉપર પથારી કરીને વિયા જાય યાર સમય આવે તેથી કહી દેવાય આ શું બાપુ કચ્છમાં છે ને ટૂંકી વાત કરી દો શોર્ટ એન્ડ સ્વીટમાં જેસલ જાડેજા કચ્છમાં જતા ધોરણને લઈને આવી એક નાની એવી સુરત બારીની બાપુ ખાડી અને એમાં ઈ દરિયામાં ઈ નાની એવી ખાડીમાં વાણ હાલતું હતું એને કહી દીધું કે વાવાઝોડું છે મારું સડ ફાટી જાય ન લઈ જાઓ જેસલ જાડેજાએ કીધું ભાઈ મને સામે કાંઠે ઉતારી દે ને કે પણ મારું સડ ફાટી જાય પવન છે વાવાઝોડું છે ન લઈ જાઓ બીજી વાર કીધું ત્રીજી વાર કીધું ત્યારે એને એક બાજુ લઈ જઈને કીધું કે જેસલ જાડેજાનું નામ સાંભળ્યું છે કે હા બાપુ તો કચ્છનો કાળો નાક કહેવાય કે હું શું અરે બાપુ તમને ના છોડી પડાય સમય આવે તેથી ઓળખાણ દેવી પડે યાર હા કટારે અને જો ઓળખાણ નો આપો તો કેડા આપણે બદલાવા પડે શું લખે છે મેરામણજી જાડેજા મણી હીરા
ઝાડિયા કાળી ઝાડી નગાડે સમ્રાટ માણ્યો હમણાં ને જગત સારી માય હેમરે ઝાડિયા કાળી સહજાદી હાલ કાળી વાત હકીયાત આની બાત રતે કાળી ઝાડી ઝાડી આવ ઝાડી દોવે જાગ જાગ સગવા હૈયા બીજ હોરી ખરી કે દેસા ઈસરી કે નિસરી ઈસરી થી આગ પરી બાપુ આમાં ઓલા કોરોના જેવું થયું અને ઓક્સિજન ઘટીને જો 90-85 થઈ ગયો ને આમાં 2-3 સંભળાવે તો હો પૂરું થઈ જાય ઓક્સિજન. આ આપણા ગીતો છે. હા આ આપણી સંપત્તિ. શરૂઆતમાં ખટારી કીધી ને ખટારી જે આખું જે ભજન ગાયું એવી જ આ મેરામણજીની લખેલી ખટારી છે. પણ કોરોનામાં રાજભાઈ કીધું મેન્ટલી સ્ટ્રોંગ હતા એને કઈ છું જ નથી. કાળજા નબળા હતા ને કીધું પોઝિટિવિટી સાહેબ પોઝિટિવ બનો. તમે જો મેન્ટલી સ્ટ્રોંગ હોય તો કોઈની તેવડ નથી તમને હરાવી શકે. આ કટારીમાં લખ્યું છે મેરામણજી જાડેજા. હજી યાદી કરી લે એકવાર રાજભા. હા રસોડી સાત્ર ભાઈ રાખવા ધરમ ગોળી ખતમ થઈ કે ગોળી સિકટી બાર ગોળી પાનસાર નિસરી હરમ સામે વિજય ઉતરી સી અંદર કરસના મણિયો હમ કનાની બેઠી ધરમ સાલી માઈ હે મરે ઝાડી કાળી સહજાદી હાથ કાળી વાત હકીયાત આની બાત રતે કાળી ઝાડી ઝાડી આમાં કાળી દોવે જાગ જાગ સકવા કે હૈયા બીજ મોહરી કરી કે દેસા ઈસરી કે નિસરી ઈસરી સી આગ અમારી ટીપુ મજા આવે. ભારતના યુવાનીની જ્યારે વાત આવે મા ભાવ માટે કેટલી જનેતાઓએ પોતાના દીકરાઓને, કેટલી બેનડીઓએ પોતાના વીરને, કેટલી નવોઢાએ પોતાના પતિને સરહદની માથે મોકલ્યા હોય અને એ જ્યારે સરહદની માથે જાય અને ટાઢ તડકો ક્યાંક સિયાસીનમાં ક્યાંક રેગિસ્તાનમાં આ બધા યુવાનો આપણું રક્ષણ કરે છે. સરહદની માથે બાપુ દેશના યુવાનો જાગે છે ત્યારે ડાયરામાં તબલા વાગે છે. એમનેમ નથી થતું. ભલા માણસ આ બહુ મોટી વાત છે. એટલા માટે આ ગીત तेरी नदियों में बह जावा, तेरी फसलों में लहरावा, इतनी सी है दिल की आरज़ू. वो देश मेरे तू जीता रहे, तूने शेर के बच्चे पाले, एक लाल हुआ बलिदान मिला सोना. आपल भाई ओ मेरी जमी महबूब मेरी मेरी नस नस में तेरा इश्क है. फीका न पड़े कभी रंग तेरा जिस्मों से હિંગવડાના કાંઠે બેઠા છે. અમે હમણાં આવ્યા ત્યારે રસ્તામાં આવત જોઈને આવ્યા. 3-4 હતા. હિંગવડાને કાંઠે, હિરણને કાંઠે, મસુંદરીને કાંઠે, રાવલને કાંઠે તમે આવતા હો, ગાડીમાં આવતા હો કે ઉતરીને આયલા જતા હો અને ઓસિંતાનો કરમદીના ઢુવા આડોથી ગિરીશાભાઈ નીકળે અને
એમાં ચારણ તરીકે ચારણી સાહિત્યમાં એનું વર્ણન કરવું હોય તો બળદેવ બાપા નરેલા કહે છે પંજા નાખતો આવ્યો સિંહ ગાલામાં પાળ જાળ ગાલાળો આવ્યો તે તો ડુંગરા ગણક મન હાથિયા ડુંગરા ડુંગ હાલિયા પથીર મન લાગિયા કેતારા કેતા ઘરેના પાણા બુહુરી નટાળો ગતિ ગોતો વાળો પપ્પુ વાળો જાણે નસા મોટું જાળો હાથે પાળો દીકરાળો કાળો હતો જાણે કાળો કે નહીં એક થાપે હાથીઓ શિકાર ધરાનો રોશનના ધરે ગુલકીના ભરે પાછો આંગણમાં હોય તો કદી ખાઈ ના અખાત છેતરી પેતરો બાંધી કરે ના શિકાર કદી અટકો ફેફરા ફાડે કહેરી અવાજ હા યુદ્ધના મેદાનમાં હાથમાં તલવારું રહી ગઈ હોય અનેરાને જંગ થયા હોય તેથી માયકાંગલાની જેમ તલવાર ઉપાડાય નહીં કેવી રીતે ઉપાડાય હક નાખતા હાલિયા સુરા લડવા મેદાન માથે માંડિયા ભલાણ ઘોડા ઘુમ કમ હાડ દાતો તેગાળી તાળિયું બોલે મંડાણી કાળિયું ચૂ છોડિયા ડમરી જાણે મામલો મેદાન હક નાખતા હાલિયા સુરા લડવા મેદાન માથે માંડિયા ભલાણ ઘોડા ઘુમ કમ હાડ દાતો તેગાળી તાળિયું બોલે મંડાણી કાળિયું ચૂ છોડિયા ડમરી જાણે મામલો મેદાન પણ આપણા બધાયના લોક લાડીલા એનો એવો પ્રેમ છે ઠેઠ ઉત્તર ગુજરાત અમારા ગમન ભુવાજીએ જે યાદી કરાવી દ્વારકાધીશની ભાઈ જિગ્નેશભાઈ પણ યાદી કરાવી ત્યારે મને લાધા બારોટની બે કડીઓ યાદ આવે દ્વારકા વાળાને સપાખરા ગીતમાં યાદ કરતા કેવો છે મારો ગોમતીના કાંઠે બેઠો ઈ સમુદ્ર હામ ગોમતીરા નીરતા તો ગાડેડા નગાર ઘોર કમાલુ ગંભીર કે પ્રમાણે નેજા પ્રભુ વાળી જોડી હોજો હડોડે કાહીરા પલ્લા પાથરાય મીર સમુદ્ર હામાં ગોમતીરા નીરતા તો ગાડેડા નગાર ઘોર કમાલુ ગંભીર કે પ્રમાણે નેજા પ્રભુ વાળી જોડી હોજો હડોડે કાહીરા પલ્લા પાથરાય મીર કોટ દ્વારકા ભાણા ડોઠિયો વજીરા કોટા હજારી ધોબકા થાવે ધુબકા હમેશ મેડીયું હટારી હાથ માળકી હવેલી હોબે હુગે બાર ભાણ દેતી તો ગણો ઉજાસ બ્રહ્મ આરતી ઉતારે તા તો જાને રાજાને ને યાન ધણે નગારા ગાજે દ્વારકા ધામ જેની આરતી ઉતારવા ભગવાન બ્રહ્માજીને ગોમતીના કાંઠે આવવું પડે અને ભગવાન બ્રહ્માજી જેની આરતી ઉતારતા હોય દ્વારકા વાળો લાગે છે કેવો ગોમતીના કાંઠે બ્રહ્મા આરતી ઉતારતા તો જાલેના ધણે યાન ધણે નગારા ગાજે દ્વારકા ધામ સમુદ્ર હમ ગોમતીરા નીરતા તો ગાડેડા નગાર ઘોર કમાલુ ગંભીર હાય ફાર કે બ્રહ્માને નેજા પ્રભુ વાળી જોડી હોજા હડે કાહીરા પલ્લા પાથરાય મીર સંતની સાનિધ્યમાં એની ઉજળી પરંપરાની વંદના કરવા મળ્યા હોય ત્યારે બધા કલાકારોએ હવની રીતે એમની વંદના કરી બાપાને મેં કીધું એમ આપણે દર્શન કરી તો મજા આવે અને આપણને કંઈક ને કંઈક વાઇબ્રેશનો મળે છે એટલે બાપાએ વાત કરી આ રીતે લગભગ આ પ્રોગ્રામ એવો હોય છે કોના પછી કોનો વારો ક્યારે આવે એનો વિડીયો પહેલા આવી ગયો હતો બાપુ આ બહુ સારું કહેવાય ઉપાધિ જ નહીં કાંઈ આવશે એ તો પાકું થયું બાકી આ ન આવે તો અમને મજા જ આવે તો પછી મને એમ થયું રાતે કાલે આમ ઘડીક નીંદર નહોતી આવતી અને પછી મેં કીધું માં સરસ્વતી કંઈક કરે તો ઘણીવાર ઈચ્છા તો હતી અને પછી એક ગીત લખ્યું બધાએ જેમ એક કડીમાં બાપાની વંદના કરી મેં લખીને પૂરું કર્યું પછી 11 વાગ્યાની આસપાસ મામાને કીધું ફોન કર્યો મેં કીધું એક ગીત બહુ સારું લખાણું અને મામો ભાણેજ બે હારે લલકારી એટલે રુદ્રેશ્વર જાગીર ભારતીય આશ્રમના આ પટાંગણમાં એક સંતના ખોળામાં બે કડી મામાને બે હું પણ મજા તમને આવશે અમને અમારા ઢાળમાં અમને મજા આવે એ રીતે આ ગીત લખ્યું છે એટલે જિગ્નેશભાઈ